હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. દર્શક મિત્રો, વાનગીના રસોડેથી આપના રસોડા સુધી ડેલી અલગ અલગ અને કંઈક નવી વાનગી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને આજે જે મહેમાન આવ્યા છે એ પોતાની કલા દ્વારા, પોતાની ક્રિએટિવિટી દ્વારા આજે એક સરસ મજાની વાનગી આપના માટે લઈને આવ્યા છે અને એ વાનગીનું નામ છે કડાઈ પનીર. તો ચાલો આવી ફેમસ વાનગીની કરીએ છીએ શરૂઆત અને મહેમાને પણ મળીએ અને એમની સાથે વાત પણ કરીએ. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે કુકિંગ એક્સપર્ટ શિલ્પાબેન જોડાઈ ગયા છે. શિલ્પાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો આજે જેટલા પણ પનીર પ્રેમીઓ છે, જેને પનીરની સબ્જી બહુ ભાવતી હોય છે, એમના માટેની ખાસ વાનગી આપણે કહી શકીએ છીએ કડાઈ પનીર. આ વાનગી વિશે જાણીએ, પણ સૌથી પહેલાં એના સામગ્રી જોઈ લઈએ આપણે. તો આપણે કઢાઈ પનીર માટે પનીર લેવાનું છે. આ ગ્રેવી છે. આ ગ્રેવીમાં મેં એક ડુંગળી, એક ટમેટું, એક નાનો આદુનો ટુકડો, 5 થી 6 લીલા મરચાં અને 7 થી 8 કળી લસણ અને થોડા કાજુ એ ઉમેરીને મેં આ રીતે ગ્રેવી કરી છે. આ ઘરની મલાઈ છે. પછી આ રીતે મોટા સમારેલા કેપ્સિકમ અને એક ડુંગળી છે મોટી સમારેલી. આ ગરમ મસાલો છે. વઘાર માટે આપણે એલચીનો ઉપયોગ કરશું. કોથમીર છે અને બેસિક મસાલા. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો પહેલાં ગેસ ચાલુ કરી દઈએ. તમે પનીરને જો કાચું નાખો ને તો પણ નાખી શકો છો, અને તળીને નાખો તો તળીને પણ નાખી શકો છો. આપણે તળી લઈશું થોડું પનીરને. ચાર ચમચા જેટલું તેલ લઈ લઈશું અને ગરમ થાય એટલે આપણે પનીર તળી લઈશું. જો આપણે થોડું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પનીર એડ કરી દઈશું. થોડુંક તળાય ને પછી આપણે કાઢી લઈએ. બરાબર? બસ આનો કલર બદલાવા નહીં દેવાનો. બરાબર? એવી રીતે તળી દેવાનું. અને હવે તેલની અંદર છે ને આપણે 2 ઇલાયચી લીધી છે, એમ ખોલી અને એની અંદર એડ કરી દેવાનું. અને જે આપણે ડુંગળી સમારેલી છે ને મોટી એ લઈ લેવાની. અને 1 નંગ કેપ્સિકમ. હવે આ થોડીક વાર ચડે ને ત્યાં સુધી એને થવા દઈશું ઢાંકીને. તો આપણે જો કેપ્સિકમ ચડી ગયા છે અને ડુંગળી પણ આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. બરાબર? હવે જે આપણે ગ્રેવી બનાવી છે ને એ એડ કરી દઈશું. આ ગ્રેવી છે ને 2 રીતે બને. તમે ડુંગળી ટમેટાને એને સાતળીને પછી જે તમે ગ્રેવી કરી શકો, અને કાચું પણ ગ્રાઇન્ડ કરીને તમે ગ્રેવી કરી શકો. બરાબર? આપણે કાચું ગ્રાઇન્ડ કર્યું છે બધું. તો આપણે ગ્રેવીને ચડવા દેવાની છે. તો સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. અને આ તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. બરાબર? આપણે જો ગ્રેવીમાંથી ઉપર તેલ છૂટું પડી ગયું છે અને જો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને. બરાબર? ગ્રેવીનો. બસ હવે આપણે છે ને એની અંદર મરચું એડ કરવાનું છે. હળદર, આ શાકમાં હળદર ના નાખવાની હોય. બરાબર? 2 ચમચી જેટલું મરચું લઈ લઈશું. અને આ ઘરની મલાઈ છે 2 ચમચી જેટલી એ લઈ લઈશું.
તમારી પાસે ક્રીમ હોય તો તમે ક્રીમ પણ એડ કરી શકો છો. મિક્સ કરી દઈશું. હવે 1 ચમચી જેટલો ગરમ મસાલો છે એડ કરી દઈશું. પનીરનો જ ગરમ મસાલો છે. હવે આપણે તળેલું પનીર એની અંદર એડ કરી દઈશું. બસ હવે આપણે થોડી કોથમીર ઉમેરી અને ગેસ બંધ કરી દઈશું. બરાબર. અને આપણું તૈયાર છે આ કઢાઈ પનીરનું શાક. તો આપણે સર્વ કરી દઈશું. અને એની ઉપર થોડી કોથમીર. તો તૈયાર છે કઢાઈ પનીર. તો શિલ્પાબેન, આવી ક્રિસ્પી, ટેસ્ટી અને ટેંગી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, રેડી થઈ ગયું છે કઢાઈ પનીર. તો તમે પણ અચૂકથી ટ્રાય કરજો અને પછી અમને જણાવજો કેવું બન્યું. અને હવે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. તો જલ્દીથી મળીએ છે બ્રેક બાદ. કઢાઈ પનીર બનાવવાની સામગ્રી: પનીર, ડુંગળી, ટામેટાં, કાજુ, કસૂરી મેથી, ઇલાયચી, કોથમીર.